દેશ જેવું ક્યાં આઝાદી જ નથી. આપણે ગમે એને વડાપ્રધાન ને બોલવાળા ગમે એ બોલી લે છે, ગાયડું હોત કાઢી લે છે. હું કોઈ એવું નથી કહેતો, કોઈ પણ વડાપ્રધાન હોય ગાયડું કાઢવાથી બીજા દેશમાં જાઓ તો ખબર પડે, નો કહેવાય. અને છોકરાઓને તમે તમારે આમ જો માવડીઓને કહું, છોકરાને મજબૂત બનાવીજો, બબે ત્રણ કંઈક નાખી લેજો, વંડીએ સડાવીને પસાડજો, લીમડે સડાવજો, મજબૂત બનાવજો. ઘણા શું વિચારે ખબર, એકચ્યુઅલી પ્રોફેશનલ બની જાવ, પૈસા ભેળો કરો, બસ બાપા અમે નીકળી જઈએ. ડોહો બધું ભેળેલું કરેલું કોક બે નાખીને બધું છોકરા પાસે લઈ જાય ડોહો. એના કરતા એને મજબૂત બનાવે, એનું હોય કોઈ લઈ ન હગે. હા, પોચા નહીં, ઘણી બેનો હાવ માલ્યું દેખું લ્યું માર ખાઈને આવી છે ડોહો. અહીં બેઠેલા લખી લેજો, જેના મા બાપે ઉભા મોર ના દીધા હોય ને એના બાળક કોઈ દી કોઈને માર ખાઈને નહીં આવે. પણ હા ચેક્યું તમને ખબર છે 12 વર્ષના દીકરાના દીકરીના આપણા કેવા ઇતિહાસ છે. હું થોડાક આગળ કે મને શું છે તો આ બધું જરૂરી હોય એટલે હું ગાવાનું વધારે શરૂ રાખું. બાકી તમને એક વાર્તા માંડી દઉં ને 2 કલાક અમે વાતું તો તમે ક્યાં બેઠા આવી ભૂલવાડી દઈએ. એટલી માં સરસ્વતીની કૃપા છે ને આપણા પ્રેમની કૃપા છે. ચિત્રો ખડા કરી દઈએ. અમારી ફિલ્મમાં તો 2.5 કલાકનું ફિલ્મ તમે અમીરજી ગોહિલનું જોઈ આવો. દાખલો ખાલી આપું છું. ફિલ્મના કલાકારોને વંદન, બનાવ્યું હોય, મહેનત કરી હોય, પણ એને 6 મહિના વરહદી મહેનત કરી હોય. કેટલા મહેનત. ઈ ફિલ્મ જોઈને નીકળો ને પછી હું અમીરજી ગોહિલની વાર્તા કરી. બેયમાં હરખી મજા આવે તો બીજી વાર પ્રોગ્રામમાં આવજો. અમે ચિત્રો ખડા કરીએ. એમનો અહીંયા બેઠા બેઠું જંગલ, અહીંયા બેઠા બેઠા તરવાર કેવી દેખાડવી, અહીંયા બેઠા બેઠા ઘોડા કેવા દેખાડવું. એટલે કહેવાનો અર્થ ઈ કૃપા કોની? અમારી ને આપણા બાપ દાદાએ આપણા સાહિત્યનો વૈભવ મૂક્યો છે એની વાત કરું છું, મારી નથી કરતો. એવું આપણું ગુજરાતી સાહિત્ય છે, અદ્ભુત છે અને અદ્ભુત દુનિયાને આપણે આપ્યું. ગુજરાતીઓએ કેવું આપ્યું. હા, મહાત્મા ગાંધીજી થી લઈ, વલ્લભભાઈ પટેલ થી જઈ, વિઠ્ઠલભાઈ થી લઈને સરદારસિંહ રાણા થી લઈ અને કેટલા નામ લેવા. હજી આપણા મોદી સાહેબ, ઘણાને એવું લાગે કે ભાઈ હવે સારું છે એ તો છે જ, કેટલા કામ ન થાય એવા કરી બેઠા છે. તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે. આ તો હાસી વાત છે. ખાલી એટલું કરો કે એના જીવનમાં સેવામાં જોડાના તેદુની એક દીની રજા ન રાખે, એ બહુ મોટી વાત છે. નકર હાળો બીમાર પડે, હાળીને મનાવા જવાનું હોય. આ તો એવી સરસ. અને 500 વર્ષ પછી ભગવાન રામચંદ્રનું મંદિર બન્યું હોય તો આપણને ગૌરવ કેમ ન થાય સાહેબ. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. મહાકાળી માના મંદિરમાં પાવાગઢમાં 550 વર્ષે ધજા ફરકાવતા હોય તો મોદી સાહેબ કે લીએ તાલી બનતી હે અને બનતી હે. યાર આ બધું મજા આવે આપણને. આમ સારું કરે એ મજા આવે. હું શાસ્ત્રીજીને બહુ માનું. આમાં કઈ પાર્ટીનું ન હોય. અમારે કોંગ્રેસમાં હતા શાસ્ત્રીજી, લાલ બહાદુર શાસ્ત્રીજીનું ભારત કોઈ ઋણ નો ચૂકી ગઈ. મહાપુરુષનું અહીંથી વંદન કરું છું. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ 562 રજવાડાનું જયારે એકીકરણ કર્યું ને, એ રાજા મહારાજાનો વંદન છે. કૃષ્ણકુમારજી ગુજરાતી હતા આપણા, પહેલી સહી ગુજરાતમાંથી થઈ. તમે વિચાર તો કરો ગુજરાતીઓની શું તાકાત છે. પણ વલ્લભભાઈ પટેલે તેથી બધા રજવાડામાંથી એમ જે એકીકરણ કરતા 1 કરોડ હેરવી લીધો હતો. તેથી 562 કરોડ એની પાસે તેથી તો એના હટાણે કેટલા થાય ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ખબર હોય. પણ સાહેબ પેલા ભારતનો નાયબ વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન હોય, નાયબ વડાપ્રધાન ભારતનો પહેલો બને અને એ જ્યારે ધરતી માથેથી પોતાનું જીવન પૂરું કરે ને ધરતી આ છોડે ને, જ્યારે શ્વાસ છોડે ને, ત્યારે જેના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના ઠેચી ઉભા થાય. એમનામ નથી થતું. જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કહેવાનો અર્થ એ છે કોઈ કઈ કરતા હોય ને આપણે બહુ બિરદાવવા. તમારા સમાજમાં બીજું આપણે ત્યાં એવું બહુ હોય, હું સમાજનો છું એને એટલું બધું માન આપો છો કે હું કેમ નહીં. ગમે એ સમાજ અહીં બેઠા બધાને કહું છું, તમારા સમાજમાં એક સારો માણસ થાય ને એને બધા માનવા માંડે તો વાહે ગોઠવાઈ જાય. આપણે કેવું ખબર, આપણાની વાહે ગોઠવવામાં હરમ લાગે, બીજા કોક આવીને દબાવે એની વાહે તરત ગોઠવાઈ જાય. ભદ્રજીજી હવે આપણે આપણાની વાહે ગોઠવવાનું શીખાવ હારો આય. અને આપણે એક થઈ જાવ ને પછી આપણે ગમે એને કહી શકશું કે જો શાખો સે टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो को औकात में रहे, तूफानों से कह दो को औकात में रहे. આપણે કોઈ મારવાની બાંધવાની વાત નથી. આપણે ભારતને ફલે ફૂલે એવો બનાવવો. ભારતને ફલે ફૂલો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપણે બધાનો ભારત એક કરીને. પણ અહીંયા જેને અહક થતું હોય, આપણા દેશ આપણે જેને ઓસ્કાર આપ્યો હોય, આપણા લોકોએ નાચ્યા હોય એના ગીતમાં અને ઓસ્કાર એવોર્ડ સુધી પુગાડ્યા હોય,
ઈ AR રહેમાન આપણા વાળામાંથી કૂદીને ગયેલો, ઈ એમ કહેતો હોય કે અહીંયા મને સાંપ્રદાયિકતા લાગે છે, પાકિસ્તાન ભેળું થાય ને ઘૂગલું તને ખબર પડે કેવું કે મજા આવે છે। અહીંયા રહીને આમિર ખાન કહેતો હોય મેરી પત્ની यहाँ सेफ नहीं है, તો ત્યાં જાની આઝાદી કોને કહેવાય તને ખબર પડે। આપણા દેશ જેવું ક્યાં આઝાદી જ નથી। આપણે ગમે એને વડાપ્રધાન ને બોલવાવાળા ગમે એ બોલી લે છે, ગાળું હોત કાઢી લે છે। હું કોઈ એવું નથી કહેતો કોઈ પણ વડાપ્રધાન હોય ગાળું કાઢવાથી બીજા દેશમાં જાઓ તો ખબર પડે, નો કહેવાય। આપણે તો મોજ મજા, અમેરિકામાં જાઓ, ઓસ્ટ્રેલિયા, આપણા ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા ફરે, અમેરિકા ફરે, કેનેડા ફરે, આફ્રિકા ફરે, દુબઈ ફરે, સર્કલ નો ફરે। ઈ સીધે સીધો જાવ, આવી મજા આવે કે ગમે ત્યાંથી રોંગ માંથી આમ કરતું જાવ, ગમે ત્યાં પ્રોગ્રામમાં જતો ને પ્રોગ્રામમાં ડાયરો છે ને ગાયું માટે કરજો ક્યાંક, અમે જઈએ વિદેશમાં થૂકાઈએ નહીં ક્યાંય, તો એ ક્યાંક અહીંયા અહક થાય છે। હવે આને દાટી જ દેવો જોઈએ સીધો, આવી આઝાદી ક્યાંય છે જ નહીં। ગમે ત્યાં કોઈ સરકારી બિલ્ડિંગ તમે જો, કોઈ પણ હોસ્પિટલ હોય કે ખાતાકીય બધી ઓફિસો હોય કે ગમે એ ઓફિસમાં ખૂણો હોય ને ત્યાં કલર થઈ જ ગયા હોય, એમ કરતા જ નીકળી જાય। ખૂણે કલર કરવાની જરૂર જ નથી। એમાંય આપણા ગુજરાતીઓને 6 મહિના આપી દો ને તો તાજમહેલ ને લાલ કિલ્લો બનાવી દો। ખેર અને વધારે થાય તો માફ કરજો, પણ મારી ફરજ છે એટલે કહું છું, આમાં કોઈ દુઃખ ન લગાડતા, પણ વિચારજો આના ઉપર। ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે, આપણે અહીંના યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો એક મેસેજ તૈયાર કરે છે, પછી આપણે કહીએ મેરા ભારત મહાન। એમ ન થાય, કામે વળગી જવું પડે। हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की तेरी नदियों में बह जावा तेरी नदियों में लहरावा इतनी सी है दिल की वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सोना। ये सब गौ माता के रखवाले हैं। वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सोना। जमी महबूब मेरी मेरी नस नस में तेरा इसम है, गाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के। કોથળા ભરી ભરીને આવ્યા હો આ રૂપિયા। झोपड़ी के बाद नाच जाग जाएंगे राम।
आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे, आएंगे। भव के गण भूत भयंकर भूतनाथ आतंक करते लगते। भव के गण भूत भयंकर भूतनाथ आतंक करते लगते। भण के दरिया मार पाताई पंखर गाता चंगर बा गदे नमरुई गडंकर शंकर 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 महादेव महादेव। शंकर ते कैलाश हरे पर में हर मौत हरि पशुपालन का प्रजानन नाथ करे। हडरम खडरम ब्रह्मांड हले तड़रम दड़का करका बजे जड़रम जगमान करत जय सजरम खडरम जन साध सदे सदे जड़के धरणी कड़रम कड़रम हडरम कड़रम हडरम कड़रम करते कैलाश हरे पर में हर मौत हरि पशुपालन का प्रजानन नाथ करे। बापो 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 बापो। आवाज आवाज। ये आहाद वर है मोरी ऊपर पलो। जोगेश्वरी के लाल मेरा छोटा सा ये काम मेरा, राम जी से कह देना जय सिया राम मेरा, राम जी से कह देना जय सिया राम। जोगेश्वरी के लाल मेरा छोटा सा ये काम। मैं तो राम संग जपता तेरा ये सदा राम राम राम। આજે શનિવાર છે એટલા માટે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુ લોક ઉજાગર રામ દૂત ગુણિત બલ ધામન અંજન ભૂત પવન સુત નામા। महावीर विक्रम बजरंगी कुमति निवारण सुमति के संगी कंचन बरन विराज सुबैसा कानन कुंडल कुंजित कैसा हाथ वज्र कर ध्वजा विराजय कांधे मूंछ समेत शंकर सौवन केसरी नंदन तेज प्रताप महाजग वंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को नातुर। प्रभु चरित सुनने को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सही हितावा विकट रूप धरि रंग धरावा। मनोज करि कसुर सहारे रामचंद्र के काज सवारे। लाय सजीवन लसन दियाय श्री रघुवीर हर सिंह बोलाय। रघुपति गिरि मुखति की बड़ाई तुम मम प्रिय भरत संभाय। सहस्त्र बदन तुम रोज लगाव अस कहि श्रीपति कंठ लगाव। सनकादिक ब्रह्मादिक मुनीश नारद सारद सहित अहिसा। तुम कुबेर दिक्पाल जहात कवि को विधि कही सके कवि को विधि कही सके कहाँ गए तुम उपरा सुन वही कीना। राम मिलाये राजपद कीना तुम रो
माना लंकेश्वर भाई सुख करता निकट नहीं आवे महावीर जब नाम सुना नासे रोग हरे सब पीरा नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत पीरा संकट है हनुमान छुड़ावे मन क्रम वचन आहा 500 નો થપ્પા લઈને આવ્યા 500 વાળીઓ ના ભાવચંદ્રસિંહજી મન ક્રમ વચન ધ્યાન જો લાવે शास्त्र जो तन पर बानो लीलो ताई मधुर फल जानो पद मुदनी का मेल मुख माही जब दिनांत गए वच रजना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवार होठ नागना बिन पैसा सब सुख कहे तुम्हारी करना तुम रक्षकना हमको डरना ना पल तेज तुम्हारो नाम तीनों लोग हाथने कामे निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोड़ावे राम तपस्वी राजा तिनके काज सकल तुम साधा और मनोरथ जो कोई लावे सोई अमीत जीवन फल पावे सोई अमीत जीवन फल पावे चारु साधु संत गए तुम रखवारे तुलसी कंद राम दुलारे अश्वमेध गौ के दाता असवर्दी जानकी माता राम रसाय तुम्हारे पाता सदा रहो रघुपति के दाता तुमरो भजन राम को पाता जन्म जन्म के दुख बिसरा अंत काल पर गुर जाय कहाँ जन्म हर भक्त कहाय गुर देवता चिंतन धरि हनुमत जय सरसु करी संकट कटे मिटे सब पीरा संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमत बलबीरा जय 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 हनुमान जय 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 हनुमान गोसाई कृपा करो बहुदेव नाई जो द्वार पाठ कर कोई सूत नहीं गंध कहा होई हनुमान चालीसा होई सीति सारी गौरी दास सदा हरि से राखी जय नाथ हृदय महातेरा की जय नाथ हृदय महातेरा की जय नाथ हृदय
ગોકુળ માતા શરણે ભગવાન ગોકુળ માતા શરણે ભગવાન ગોકુળિયા મારા શરણે ભગવાન વિસ્તાર જેમ કીધું એમ પોસ એરિયા પણ હકીકતમાં પોસ ખાસા અમીર એને જ કહેવાય જે ધર્મ માટે આપી શકે ગમે એટલા હોય પણ બાર એક રૂપિયો કાઢી ન શકે વાહ જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં સુર નહીતર રેજે વાંજણી મારું મત ગુમાવી નૂર